ભગવાનના નામે ઉખાડો બાજુ પૂજ્ય પીરના બેનના ચરણોમાં પ્રાર્થના કરતા પહેલા એકવાર આપણે જયકારા બોલીએ, પણ ખરેખર સામે વાળાને સંભળાય એટલી રીતે જે બોલવી, બહુ દૂર નહીં. वैकुंठाधिपति चराचरपति श्रीलक्ष्मीपति पाहिमाम् आदो राम तपोवनादिगमनं हत्वा मृगं काञ्चनं वैदेही हरणं जटायुमरणं सुग्रीव संभाषणं बालीं निग्रहणं समुद्रतरणं लङ्कापुरी दाहनं पश्चात् रावण कुम्भकर्णहननं श्रीरामायणम् आदो देवकी देवगर्भजननं गोपी गृहे वर्धनं माया पुतनादि जीवितापरहरणं गोवर्धनधारणं कंसाच्छेदनं कौरवादिहननम् एतत् श्रीमद्भागवत पुराण कथितं श्री कृष्ण लीलापहं हे रामचंद्र जन रक्षक राम भद्र श्री श्रीनिवास पुरुषोत्तम राज राज लोकेश विश्व भय सूदन मामनाथ संसार दुख गहनाथ रघुवीर रक्षक रघुपते सत्यं वदामि च भवामखिलन्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुण्यो निर्वराम कामो सरन्तं मानसं अतुलितबलधर्मं स्वनुशैलाभदेव धनुजं प्रशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधनं नराणामधीशं रघुपतिवरदूतं नमामि। उल्लङ्घ्य सिन्धौ सलिलं सलिलं यशोकवह्नि जनपद्मजाया आदाय ते देव ददाहलङ्कां नमामि तां प्राञ्जलिराजनेयं सर्वेऽपि सुखिनो सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमवाप्नुयात् दीनदयाल विरद संभारी करुणात्मं संकटहारी मंगल भवन मंगलहारी द्रवो सदस्रथ चिरधारी मानसं वाचकं पापं कर्मणां श्रीराम स्मरणे निवृत्तक्षणान् नश्यति ध्रुवम् श्रीराम रत्नम् अहं वन्दे चित्रकूटपतिं ह्रीं कौसल्यासु संयुतम् जानकी कण्ठभूषणम् अखण्डानन्दबोधेन पापहारिणि परमानंद रूपेण तस्मै श्री नमः। श्री सीतारामचन्द्रार्पणमस्तु। नीलाम्बुजस्यामलकोमलाङ्गं सीतासमारोहं पाणो महासायर्चापं नमामि रामं रघुवंशनाथं भवाब्धिपोतं भरताग्रजन्तं पट्टप्रियं प्रदीपं भूताद्रिनाथं भुवनाधिपत्यं भजामि रामं भवरोगवेगं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सखेति मत्वा प्रसवं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानिता महिमा तवेदं मया प्रमादात् प्रणयेन वापि कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै
श्री रामचंद्र इति समर्पयामि श्री सीतारामचंद्रार्पणमस्तु। નમઃ એક શ્લોક છે, બહુ વર્ષો પહેલાના 7500 વર્ષ પહેલાના વિદ્વાનો રામકથામાં આ બોલતા હતા. હવે વિદ્વાનોના મુખ ઉપરથી આ શ્લોક લુપ્ત થઈ ગયો છે. નમઃ પરમહંસાય સ્વાદિત ચરણ કમલ ચિન્હ મકરંદાય ભક્ત જનમાનસ નિવાસાય શ્રી રામચંદ્રાય નમો નમઃ. હવે આ કેવા ચરણ કમલ છે કે ભક્ત જનમાનસ નિવાસાય, એના તો હૃદયમાં હંમેશા નિવાસ કરે છે. પણ ઠાકુર તમારા ચરણ છે ને એના ચરણ કમળ રૂપી આ ભમરાઓ એના ઉપર મન માનસ ભક્ત જનમાનસ નિવાસ, એના માનસ રૂપી ભમરાઓ હંમેશા મંડરાયા કરે છે. નમઃ પરમહંસાય સ્વાતિ ચરણ કમલ ચિન્હ મકરંદાય ભક્ત જનમાનસ નિવાસાય શ્રી રામચંદ્રાય નમો નમઃ. આજે જન્મ મળતી થોડી વાત કરીએ કે આ રચના જે છે ભાગવતજી હોય કે રામચરિતમાનસ, એ રચનાનો હેતુ શું છે? રચના કરી પણ કાંઈક હેતુ તો હોય ને. તો એના માટે કહે છે કોઈ માગણી નહોતી કરીને, કોઈ અપેક્ષા નહોતી રાખીને, એટલે આ જગત વંદ્ય સાહિત્ય છે. કોઈ અપેક્ષા નહોતી રાખી, કઈ માગણી નહોતી કરી, એટલા માટે આ જગત વંદ્ય સાહિત્ય છે. હવે આ શ્લોક એવો છે કે એમાં અત્યારે જે છે એ તો એનાથી આમ જતું. તો કહેવાનો મતલબ શું છે? કાવ્યમ યશસે, આની રચના શેના માટે છે? તો કે કાવ્યમ યશસે. બીજો અર્થ હેતુ તો કે કાવ્યમ યશસે અર્થકૃતે, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદ્દે શિવેતર ક્ષતયે અને કાંતા સમિતયા ઉપદેશ યુજ્જે. આમાં બધા જ આની રચનાના હેતુ છે. પણ આપણા ગોસ્વામીજીએ તો આ એક હેતુ પકડ્યો જ નથી. તો બધા કયા કહે છે? તો કે યશ માટે, ખૂબ ખૂબ કીર્તિ મળે. એને બિચારાએ તો ખોટનું છોકરું હોય ને, લોકો ઝંટી લેતા હતા, અહીંથી તઈ ફેરવે, કોઈ લઈ ન લે એટલા માટે. અને છતાંય આપણે તો નદીમાં નાખી દીધું. તો આમાં યશની તો કોઈ વાત જ નથી રહી. તો પેલી વાત કઈ છે કે યશ છે, યશ માટે રચના થાય છે. બીજી અર્થકૃતે, પૈસા માટે. કાવ્યમ યશસે અર્થકૃતે. પછી ત્રીજું તો કે વ્યવહાર વિદ્દે. વ્યવહાર વિદ્દેમાં આપણા ફેમિલીમાં 500 રૂપિયા આપીને હજે ઈ વ્યવહાર નથી.
પણ આપણે જ્યાં ક્યાંય જઈએ છીએ ત્યાં આપણે કોની સાથે કેવી રીતે રહેવાનું છે, કોણ શું કરે છે, આ જાતની જે સમજણ હોવી, આનું નામ વ્યવહાર વિદ્યા, આ જાણકારી. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદ્યે. પછી ચોથો હેતુ છે તો કે શિવેતર ક્ષતયે. શિવ એટલે કલ્યાણકારી, એના સિવાયનું તો કે અશિવ. અશિવ એટલે અમંગળનો, ક્ષતય એટલે નાશ કરવો, અમંગળનો નાશ થાય એના માટે પણ હેતુ છે. યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે. અને સૌથી છેલ્લો હેતુ કયો છે તો કે કાંતા સમિતયા ઉપદેશ યુજ્જે. સૌથી સારામાં સારો આ હેતુ છે. પ્રિય પત્ની પોતાના પતિને કોઈ દિવસ દાંટતી, ખીજાતી નથી, પણ શાંતિથી એને એમ કહે છે કે આપણે આવું ન કરવું જોઈએ, અથવા તો આપણે આવું કરવું જોઈએ. આનું નામ કાંતા સમિતયા ઉપદેશ યુજ્જે. આ મારી પછાડીને આપણને કહે છે કે તમે આમ ન કરો કે આમ કરો. તો પ્રિય પત્નીની જેમ જે ઉપદેશ આપે એ આપણું શાસ્ત્ર. આ રચનાના હેતુ છે. તો યશસે અર્થકૃતે વ્યવહાર વિદ્યે શિવેતર ક્ષતયે અને કાંતા સમિતયા ઉપદેશ યુજ્જે, આ હેતુ છે. તુલસીદાસજીએ એકે હેતુ ઉભા રાખ્યા છે? નથી રાખ્યા. એને ક્યાં એવી ખબર હતી કે મારી પ્રશસ્તિ આવી હશે? સાચી વાત એ છે કે સ્વયં ઠાકુર જ્યાં બિરાજે ત્યાં આવું ધ્યાન રાખવાની જરૂર રહેતી જ નથી. સપને એવું સાચે એવું મોં કરે જો હર ગૌરી કે સાથ, તો फिर હોવું જ કહેવું સબ ભાષા બનીતી પ્રભાવ. કેટલા વર્ષોએ જાહેર થયું? 500 વર્ષ. જગતમાં ભાષા અને બનીતીનો પ્રભાવ. અરે રોજ રોજ આજે એક સરસ વસ્તુ કહીશ કે કાંતિભાઈ, આટલો નાનો હેતુ માટે આના 4 જ અક્ષર લખ્યા તુલસીદાસજીએ, અને તો છતાં એની પછવાડે કેવડી મોટી કથા. ગ્રંથનો બૃહદ આકાર ન થાય એટલા માટે તુલસીદાસજીએ ગ્રંથમાં વારંવાર સંકેત આપ્યા. પણ આજે એક વસ્તુ મને કહેવાનું મન થઈ જાય છે કે આપણી સાધુ પરંપરા, ગુરુદેવ રણછોડ, મોટા ગુરુદેવ રણછોડદાસજી મહારાજ, એ પરંપરાના પરમ આચાર્ય એટલે રામાનંદાચાર્ય. બરાબર છે? આ સાધુ પરંપરાના પરમ આચાર્ય રામાનંદાચાર્ય એક વખત પોતાના આપણા વેસુને એવું માની જ લેજો આજાન, એ સિવાય અહીંયા બેઠા છે. સાહેબને આવો સંકલ્પ આવ્યો છે, પણ આપણા એના જેવા જ અહોભાગ્ય છે કે એ સિવાય આપણે રામાનંદાચાર્યજી સાથે હરીશું. ગિરનાર ઉપર જાય છે. પછી કોઈ આપણે કહીએ ને કે ભાઈ ગુરુદેવ આપનાથી નહીં ચડાય, આ તો કેટલા પગથિયા છે, 11,000 કેટલા છે જે હોય, કે આપનાથી નહીં ચડાય તો આપ પુષ્પક વિમાન મંગાવીશું. થઈ શકે છે, આમનાથી તો બધું થાય છે, જોઈ લીધું જ છે ને આપણે.
પુષ્પક વિમાન મંગાવી લ્યો ને. તો કે છે ના ના ધીરે ધીરે ચડી જશું. બધા ધીરે ધીરે ચડે છે. પછીથી દત્તાત્રેય ટ્રુપ ઉપર બધા બેસે છે. પછી શિષ્યો વિનંતી કરે છે કે ગુરુદેવ, 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 અહીંયા બધાને આપણે અહીંયા સહેલો શબ્દ વાપરીએ છીએ ને, જેને શું કહીએ, કંઠી ધારણ કરવી. પણ ત્યાં માગણી કરે છે આપણે જ માગણી કરી છે રામાનંદાચાર્યજીને કે બધાને અહીંયા આપના પ્રસાદી રૂપે કંઠી ધારણ કરાવવું. એટલે ગુરુદેવ બધાને એક પછી એકને બોલાવીને આવી રીતે કંઠી ધારણ કરાવે છે. એક વ્યક્તિ, જો આજનો હેતુ શું છે એ કહું છું કે એક વ્યક્તિ, જેને શું કહેવાય આપણે આમ હ્યુજ બોડી, એકદમ મોટું શરીર, પુરુષ અને કાળા જેવા વસ્ત્રો પહેરી અને દૂર ઊભો છે અને થોડોક ધ્રુજે છે. એને એમ થાય છે કે ગુરુદેવ પાસે જાઉં કે ન જાઉં. આ તો બધા એમના ભેગા છે એટલે એને તો માન આપશે, પણ હું આની સાથે જાઉં કે ન જાઉં. પછી ગુરુદેવ રામાનંદાચાર્યજી એમને પોતાની પાસે બોલાવે છે, કે છે કે હું આજે તને આ કંઠી નો પ્રથા નહીં, પણ આજે હું તને એક, તું મારા શિષ્ય તરીકે હું તને આશીર્વાદ આપું છું કે કલિયુગમાં મારા જે કોઈ રામ ભક્તો હશે એને તું હેરાન ન કરતો. તો કલયુગ પોતે હતો. જુઓ એટલે આપણને હેરાન નથી થતું. રામાનંદાચાર્યજીની માગણી છે, ન હેરાન કરીશ. તો આનો અર્થ શું થયો? કલયુગ આપણને નથી સ્પર્શ કરતો. આ વાત પૂરી કર્યા પછી બીજી એક વાત કરું. રામાનંદાચાર્ય મહારાજ એટલે સ્વયં રામ અવતાર. રામાનંદાચાર્યજી મહારાજ એટલે આપણી સાધુ પરંપરાના જે તે સ્વયં રામ અવતાર. હવે દક્ષિણમાં રામાનુજાચાર્યજી થઈ ગયા અને એને શું માનવાનું છે? લક્ષ્મણજીના અવતાર. બરાબર ને કાંતિભાઈ? રામ નામ જ છે ને રામાનુજાચાર્ય. હવે આ દક્ષિણમાં સંત થઈ ગયા. એને ઘણા બધા શિષ્યો હતા. આપણા જેવો કોઈ ગાંડો હતો જ એમાં. આપણે આપણી સાથે ગાંડા જ માની જ લેવાના છે, સ્વીકાર્યા વગર. કોઈ પણ વસ્તુ કીધા વગર સ્વીકારી લેવાનું છે. તો એ એક જે શિષ્ય હતો એ એમ કહે છે કે ગુરુદેવ, ખૂબ પ્રેમ થાય, ઠાકુરના ચરણમાં એવા આશીર્વાદ આપો. એટલે ગુરુદેવે એને એમ કીધું, તો મારી ભાવના વ્યક્ત કરું છું અત્યારે, એટલે કઉ છું હો. કોઈ કાંઈ આના માટે શું કહેવાય, વિચિત્રતા ન અનુભવશો. તો ગુરુદેવે એને એક વસ્તુ સરસ કીધી. હવે આની પરીક્ષા થતી હોય તો પણ સ્વીકારવા જેવું છે. એટલે ગુરુદેવ એને કહે છે કે હું તને 3 દિવસનો સમય આપું છું કે આટલી બધી તું રામ ભક્તિ કરે છે ને, આટલી બધી, પણ તને ખબર જ નથી કે કૃષ્ણ ભક્તિ પણ આવી જ છે. એમાં પણ આટલો જ ભાવ પ્રેમ છે. એમાં આ જ ચમત્કૃતિ છે. એટલે એ પણ તું જોઈજો, પ્રયોગ કર. અને ગુરુદેવે કીધી, આજ્ઞા કરી એટલે આ માણસ બિચારો ભૂખ્યો તરસ્યો કૃષ્ણ નામ જપ કરવા લાગી ગયો.
3 દિવસ પૂરા થયા એટલે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સવારમાં ગુરુદેવના દર્શન કરવા માટે હાજર થઈ ગયો. પગ પકડીને આપણે ખાવશું સાદી ભાષામાં કહીએ ને, પગ મૂકીને રોવા માંડ્યો. પગ મૂકીને રોવા માંડ્યો. ગુરુદેવ કહે છે કે તને શું અનુભૂતિ થઈ આ 3 દિવસમાં? આ 3 દિવસમાં શું અનુભૂતિ થઈ આટલી બધી? ત્યારે આ કે છે, પ્રભુ જેમ જેમ રામ સ્મરણ ભૂલવા પ્રયત્ન કરતો હતો અને કૃષ્ણ ભક્તિમાં લીન થવા પ્રયત્ન કરતો હતો, એમ મારો ઠાકુર મારી વધુ નજીક આવતો હતો. એટલે હવે મને કોઈ આવા પ્રયોગ કરવાનું કહેશો નહીં. મારે નથી એ કઈ પ્રયોગ કરવા. હું છું ત્યાં બરાબર છું. તો આ રામાનુજાચાર્યના શિષ્ય ઉપરથી પહેલી જ આપણી રામકથા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની યાત્રામાં આ એક જ વસ્તુ સરસ છે કે આપણો ઈષ્ટ આપણા સાધુ પરંપરાના સંતો પ્રમાણે આ એક જ છે. હવે બ્રહ્મા બોધિ સંભવમ કલિમલ પ્રધ્વંસનમ ચાવ્યયમ શ્રીમદ શંભુમુખેન્દુ સુંદર વરે સંશોભિતમ સર્વદા સંસારામય ભેષજમ સુખકરમ શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે કૃતિન વિબંતિ સતતમ શ્રી રામ નામમ વ્રતમ ધન્યાસ્તે. ઈ જ ધન્ય છે. ધન્યાસ્તે કૃતિનઃ. આ બધાય સત્કર્મો કરીને જ ભેગા થયા છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામ અમૃતમ. કિષ્કિંધા કાંડના મંગલાચરણમાં આ બીજો શ્લોક કે જે તુલસીદાસજી શું કહે છે કે બ્રહ્મરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું છે. આ બ્રહ્મ અંબોધિ, અંબ એટલે પાણી અને એનો પતિ એટલે કોણ? સમુદ્ર. બ્રહ્મરૂપી સમુદ્રમાંથી આ ઉત્પન્ન થયેલું છે. બ્રહ્માંબોધિ સમુદ્ભવમ. પછી શું કે છે કે કલિમલ પ્રધ્વંસનમ ચાવ્યયમ. કળિયુગના તમામ મળને દૂર કરવા, નાશ પ્રધ્વંસ કરનાર સક્ષમ આ એક જ છે. કલિમલ પ્રધ્વંસનમ ચાવ્યયમ. પછી કે છે કે હવે સાચી વાત એ છે, શ્રીમદ શંભુ મુખેન્દુ સુંદર વરે સંશોભિતમ સર્વદા. જો મહાદેવની ભક્તિ નથી, બિનુ સવી કૃપા રામ પદ પંકજ સપને ભક્તિ ન હોય. ખૂબ એને યાદ કરી લેવા એટલે એની મેરેજ આવશે. એટલે શ્રીમદ શંભુ મુખેન્દુ સુંદર વરે સંશોધિતમ. મહાદેવના ચંદ્રમા સમાન મુખથી જે હંમેશા શોભાયમાન છે, શ્રીમદ શંભુ મુખેન્દુ સુંદર વરે સંશોભિતમ સર્વદા, હંમેશા શોભાયમાન છે. સંસાર આમય ભેષજમ. આમય એટલે રોગ, નિરામય આપણે કહે છે ને, સર્વે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા. તો આમય એટલે રોગ. સંસાર આમય ભેષજમ.
સંસાર તો પછી ડાક્ટરો અત્યારે વિચાર કરી એને ઘરે બેસવાનો જ વારો આવે જો આ એક જ ઔષધિ હોત તો. પણ એ ઔષધિ છે એવું આપણે સ્વીકારી હજી સુધી નથી શક્યા. આપણી ક્ષતિઓ તો ઢગલામંદ છે કે આ એક જ ઔષધ છે એવું જો આપણે પહેલેથી સ્વીકાર્યું હોત તો આપણે જવું ન પડે. અને હું તો કહું છું કે મને તું જેવી તેવી પણ રાખ, પણ એક દિવસ સાહેબ ને કીધું તું, સાહેબ હવે એક્સરે એક ટેસ્ટ કે તમારે કઈ નથી કરાવવા, તમે ધૂળની ચપટી આપશો તોય હું ખાઈ લઈશ, પણ મને આનું સ્મરણ કરવાનું છે ત્યાં સુધી ફરતી ફરતી રાખજો. તો સંસારામય ભેષજમ, સંસારના દરેક રોગ એમાં શારીરિક માનસિક બધા આવી જાય. સંસારામય ભેષજમ સુખકરમ, સદાય સુખ આપનારું છે. સુખકરમ શ્રી જાનકી જીવનમ, ઠાકુરના જીવનનું ગુણગાન એ આ દુનિયાની બધી ઔષધો રોગનું ઔષધ છે. સંસારામય ભેષજમ સુખકરમ શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે કૃતિના પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. આ 16 વર્ષનો સરવાળો છે આપણો. કે આપણે બધા અહીંયા આને ઔષધિ ગણી અને ભેગા થઈએ છીએ. સંસારામય ભેષજમ સુખકરમ શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે. ખૂબ ખૂબ કૃતજ્ઞ છો આપ બધા. અને એના કરતા હું એમ કહું છું કે બધા પરમ વંદનીય છે. જેના ચહેરાઓ પર રામ ભક્તિનો ભાવ છે, સદાય વંદન કરે છે. કોઈ કહેતા ભંગ પીએ है, મહાદેવ માટે કહે છે. શું કહે છે કે આંખે એસી હે, મહાદેવની આંખો કેવી છે? તો મહાદેવની વંદના માટે કહે છે કે આંખે એસી હે. કેવી આંખો છે? આંખે એસી હે, થોડી લાલી લીએ, થોડીક થોડીક લાલ છે. आंखें ऐसी है थोड़ी लाली लिए, आधी आधी खुली है, उन्मिलित જેને નેત્ર કહેવાય, શાંતિ અને થોડાક જ ખુલ્લા છે. કાંઈ જોતા નથી પણ આવા સમાધિ અવસ્થામાં છે. તો આંખે એસી હે થોડી લાલી લીએ, આધી આધી ખુલી હે, અડધી અડધી ખુલેલી છે. તો કેવી લાગે છે? તો કે કંજ જેસી, कमल जेवी लागे छे. आंखें ऐसी है थोड़ी लाली है, आधी आधी खुली है, कंज जैसी है, कमल जेवी सरस लागे छे. પછી તો આવી આંખો ઉપરથી શું થયું કે કોઈ આ આવી ઉન્મિલિત નેત્ર જોઈને તો કહે છે કે કોઈ કહેતા ભંગ પીએ હે. ભાંગ પીધી છે એટલે થોડી થોડી લાલ છે અને આંખો ઉન્મિલિત છે. કોઈ કહેતા ભંગ પીએ હે
कोई कहता ध्यान किए हैं, कोई कहता भंग पिए हैं, कोई कहता ध्यान किए हैं, राम भक्ति का नशा किए हैं। आंखों આવી કેમ છે? તે ભંગે નથી પીધી, ધ્યાને નથી કર્યું, પણ નશો કર્યો છે કૃષ્ણનો રામ ભક્તિ કા નશા કિए है। આ મહાદેવની ભક્તિનો પ્રતાપ છે। આ બધા આના માટે કોઈ વસ્તુ બોધપાઠનું વાક્ય જ કહેતી નથી, પણ આ રહસ્ય છે એટલું જ હું કહું છું કે આપણે અહીંયા ભેગા થયા છીએ એ કોઈ અસીમ 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 જેનું કોઈ વર્ણન ન થઈ શકે એવી કૃપાનું જ ફળ છે। નહીંતર આ 16 વર્ષ સુધી કોઈને એકબીજાના ચહેરા જોવા અને આ જ રીતે કથા કરવી શક્ય છે। અહીંયા સાક્ષાત સદગુરુ બિરાજે છે અને ઠાકુર છે જ છે। હવે વામોમય સ્વરૂપ ઉપર ક્યારેક જઈશ ત્યારે કહીશ કે પ્રભાવ શેનો છે। તો કાલે આપણે લાઘવ મંત્રની વાત કરેલી કે લાઘવ મંત્ર શું કહેવાય કે એકલવ્ય ગુરુદેવ ગુરુ દ્રોણાચાર્યજીને કીધું કે મેં આ એક અસ્ત્રનો પ્રયોગ આ કૂતરાના મોઢા ઉપર કર્યો છે કે જેને લીધે એના જડબાઓ ઉપર કોઈ ઈજા પણ નથી થઈ, કોઈ નિશાની પણ નથી દેખાતી, પણ એનું ભસ્મ બંધ થઈ ગયું છે। તો આનો અર્થ કેવો કહેવાય કે ભાઈ આ કોઈ ચમત્કૃતિ છે। આનો અર્થ શું થાય? ચમત્કૃતિ છે કે જેનું કઈ ખબર ના પડે છતાં અસર થાય, તો આ ચમત્કૃતિ છે। કાલે થોડીક સુભાષિતાની વાત કરી હતી અને હવે આજનો આ સબ્જેક્ટ કરતા એક જ વસ્તુ સરસ કહું છું કે તુલસીદાસજીએ રામચરિતમાનસમાં ચમત્કૃતિ બહુ મૂકી છે। ભેગું કરવું સહેલું છે? બેઠા છીએ બધા રામ ભક્તિના આધારે, પણ છતાં મનના વિચારોથી બધી રીતે બધાની પ્રકૃતિ અલગ અલગ જ છે અને છતાં ભેગું થાય તો આ ચમત્કૃતિ જ કહેવાય ને। બીજી કાલે એક વાત કરેલી કે સુભાષિતાની છે, સંસ્કૃતમાં સુભાષિતાની ના માટે એમ જ કહેવાય કે યથા ફલાનામ પક્વાનામ નાન્યત્ર પતનાદ ભયમ તથા નરસ્ય જાતસ્ય નાન્યત્ર મરણાદ ભયમ। જેવી રીતે પાકેલા ફળને, હવે આમાં કઈ ફેરફાર થઈ શકશે ખરો? યથા ફલાનામ પકવાનામ, પાકેલું ફળ છે એને કોનું બીજ છે તો કે યથા ફલાનામ પકવાનામ નાન્યત્ર પતનાદ ભયમ, પાકી ગયું એટલે એને એમ થઈ ગયું કે હવે મારે નીચે પડવાનું જ છે। યથા ફલાનામ પક્વાનામ નાન્યત્ર, બીજો કોઈ ભય નથી। કેમ કે હવે પાકી ગયું એટલે તો નીચે ગળી જ જવાનું છે, પડી જશે। નાન્યત્ર પતનાદ ભયમ તથા નરસ્ય જાતસ્ય, એવી જ રીતે માણસ માત્રને નાન્યત્ર મરણાદ ભયમ, એક જ ભય છે કાલે કે ક્યારે મૃત્યુ। આમાં કઈ ફેરફાર થઈ શકશે? યથા ફલાનામ પક્વાનામ નાન્યત્ર પતનાદ ભયમ તથા નરસ્ય જાતસ્ય નાન્યત્ર મરણાદ ભયમ। પછી કે છે કે પર્વતાનામ ભયમ વજ્રાદ, જો સુભાષિતાની છે,
અને જે વિદ્વાનો કે જે મહાનુભાવો લખીને ગયા છે ને એને કેટલું સરસ મનોમંથન કર્યું હશે કે આમાંથી આપણે કઈ ચેન્જ કરી શકીએ એમ છે જ નહીં. તો શું કે છે, પર્વતા નામ ભયમ વજ્રાત. પર્વતને કોનો ભય છે? તો કે વજ્રનો. ક્યારે પાંખો ઇન્દ્ર કાપી નાખે વજ્રથી અને અમારું ઉડવાનું પૂરું થઈ જાય. તો એ વસ્તુ શું છે કે પર્વતને બીક કોની છે? તો કે વજ્રની. પર્વતાનામ ભયમ વજ્રાત પદ્માનામ શિશિરાદ ભયમ. કમળને તો કે શિશિર ઋતુની બીક છે, કારણ કે પછીથી આ બધા કાયમ મુરઝાયેલા રહે છે કે હવે શિશિર ઋતુ શરૂ થશે તો આપણું અસ્તિત્વ નથી. પર્વતાનામ ભયમ વજ્રાત પદ્માનામ શિશિરાદ ભયમ પાદપાનામ ભયમ વાતાત. વૃક્ષને કોની બીક છે? તો કે વાયુ. વાવાઝોડું 200 આપણે કહીએ છીએ ને 200 કિલોમીટર 300 કિલોમીટર, આ ગણિત મને નથી આવડતું, પણ વૃક્ષને કોની બીક છે? વાયુની, વાવાઝોડાની. પાદપાનામ ભયમ વાતાત. અને હવે છેલ્લું છે એ કેવું છે? સજ્જનાનામ ખલાદ ભયમ. સજ્જનને કોની બીક છે? તો કે ખર માણસોની છે. તો ખરા અકારણ જે વિરોધ કરે, અકારણ જે આડખીલી થાય, આને સજ્જને સજ્જનાનામ ખલાદ ભયમ. આમાં એક વસ્તુ ખોટી છે ખરી, આ સુભાષિતાની. સુભાષિતાની સારું કહેવું અને સાચું કહેવું એનું નામ સુભાષિતાની. હવે રામચરિતમાનસની સુભાષિતાની શું છે? રામચરિતમાનસમાં તુલસીદાસજીએ એટલી બધી સુભાષિતાનીઓ મૂકી છે કે જેમ આ 4 વસ્તુ સરખી કીધી ને, પર્વતાનામ ભયમ વજ્રાત પદ્માનામ શિશિરાદ ભયમ પાદપાનામ ભયમ વાતાત સજ્જનાનામ કલક, આ બધું ખસેડી શકાય એવું છે જ નહીં. તો આવી ન ખસેડી શકાય, જેના પર્યાય હોય જ નહીં, એવી તુલસીદાસજીની રચનામાં સુભાષિતાની છે. આપણે ભેગું કરી શકીએ તો થાય, ના થાય. એક 2 4 5 નું કંઈક આપણે આજે તાન મળે તો જોઈએ. મણિમાણિક મુક્તા છબી જૈસી બાલકન. મણિમાણિક મુક્તા છબી જૈસી અહી ગિરી ગજ સોહન કે દેસી. સો નૃપ કિરીટ તરુણી તનુ પાઈ હોય સકલ સૌભાગ્ય. બરાબર, આ લેખું ત્રણેય સરખા બનેગા. સરખું બનાવવું આનું નામ જ સુભાષિતાની. અલગ અલગ જગ્યાએ હોવા છતાં તો પેલું મણિ પછી માણિક અને પછી મુક્તા. મણિ એટલે સર્પનો મણિ. સર્પના મોઢામાં એક ટૂંકમાં એટલું જ કહું કે સર્પના મોઢામાં આ મણિ કેવી રીતે બિલ્ડઅપ થાય, કેવી રીતે પેદા થાય છે કે ઝેરનો એટલો બધો અતિરેક થવા માંડે કે જે પ્રવાહી સ્વરૂપમાં હતું એ ધીરે 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 ઘટ્ટ થવા માંડે. ઘટ્ટ થયા પછી એની જ મેળે સોલિડ સ્વરૂપ બની જાય.
દરેક સર્પના મોઢામાં મણી હોતો જ નથી. ખણીધર બધાય છે પણ મણીધર કોઈ નથી, કોક જ હોય. અને જો હોય તો એ બિચારો જીવતો ના રહે, એને મારી જ નાખે. કારણ કે આવા અબજો રૂપિયાની કિંમતની વસ્તુ તો આપણે લઈ આવવાના જ છીએ. તો મણી આ સર્પના મોઢામાં આવી રીતે બિલ્ડઅપ થયો, પણ એને મોહ કેટલો બધો છે એના માટે. કાંતિભાઈ, તુલસીદાસજીએ વારંવાર આનો પ્રયોગ કરી નાખ્યો. મની મીનું ફણી જીવી જલબીની મીના મમ જીવંતી તુમની અધીના. સર્પ માથા પછાડી પછાડીને મરી જાય જો કોઈ એનો મણી લઈ લે તો. અને માછલું છે એને બહાર કાઢો તો તરફડીને મરી જાય. આ બે જીવને એક સ્વરૂપ છે, એક જ સ્વરૂપ છે. મણીના સર્પના મણીને અને માછલાને ને પાણીને એક જ સ્વરૂપ છે. એટલા માટે એને એનાથી જુદું કરાય જ નહીં. તો મને બીનું ખની જીવી જલ બીનું મીના મમ જીવન તિમી તુમહી અધીના. મહારાજા દશરથ પણ મનુ મહારાજા, કાલે સાહેબે મને મનુ મહારાજા યાદ કર્યા હતા, પણ મનુ મહારાજા જેવું મનુ મહારાજા જેવું પરબ્રહ્મની આરાધના કરનાર એક નથી. અને જો સાચું પૂછો તો જન્મના કારણ જે બતાવ્યા છે ને એમાં મનુ મહારાજા સૌથી પ્રથમ છે. કારણ કે બ્રહ્મની ઉપાસના એને જ કરી છે. એટલે જન્મના કારણમાં મનુ મહારાજા છે. તો મનુ મહારાજા એમ આવ્યું છે કે મને બીનું જીવી જલ બીનું મીના મમ જીવન તુમહી અધીના. હે બાપ ઠાકુર, આ એકબીજાના ગેરહાજરીમાં તરત પ્રાણ ત્યજી દે છે, તો મારું પણ તમે મારે ત્યાં પુત્ર થઈને આવો તો મારું જીવન પણ તમારે આધીન જ હોવું જોઈએ. એટલે પ્રાણ ત્યાગી દીધા. આપણે છે ને અહીંયા અત્યારે કોઈને ખબર પડે એમ કે છે કે મણિધર સર્પ નર્મદાના કંદરાઓમાં ને ક્યાંય જંગલમાં ને છે કોઈ કોઈ, પણ ખબર પડે ને તો આ સર્પને મેળવવો અઘરો. કારણ કે એનામાં કોઈ અજબ ગજબની તાકાત હોય છે. 50-50 ફૂટ ઉડી શકે છે આ સર્પ. હવે એ શું કરે કે રાત્રે ચારો લેવો હોય તો જે દર છે એની બહાર નીકળે, દિવસે તો નીકળતો જ નથી. જ્યારથી પોતાના મુખમાં મણી બિલ્ડઅપ થઈ ગયો પછીથી એ બહાર નીકળતો જ નથી. અને રાત્રે નીકળે ત્યારે ચારો લઈ લે તો દરની બહાર આવ્યો એટલે અહીંયા મણી ખાવા માટે તો નડે, એટલે બાજુમાં મૂકી દે, દરની બાજુમાં. અને પછી ખોરાક લઈ પાછો મણી પોતાના વાતમાં તુલસીદાસજીએ મણીને સર્પ 9 વર્ષની દીકરીઓ ઘરમાં આવી દશરથ રાજાને ત્યાં, ત્યારે પણ તુલસીદાસજીએ લખી નાખ્યું કે જેમ સર્પ પોતાના મુખમાં સંતાડીને મણી રાખી દે એમ ત્રણેય સાસુઓ આ ચારે દીકરીઓને સાથે લઈને સૂતી. કેમ કે આપણને ખબર જ છે કે 9 વર્ષની દીકરીઓ છે એ તો એની માં સાથે જ સૂવે. તો આ મણી હવે બહાર મૂક્યા પછી એ ચારો લઈ લઈએ અને હવે આ મણી એ આટલામાં જ ફરે છે એના પ્રકાશથી જ. તો એનો પ્રકાશ એકદમ લુપ્ત થઈ જાય એટલે હાંફળો પાંપડો દોડે. આ લઈ લેવા વાળાની વાત છે. તો હાંફળો પાંપડો એકદમ દોડે અને
એ જે ઘંટાકાર સાધન બનાવ્યું છે ને એના ઉપર એ ઊંધી દિશામાં ખીલા હોય, એટલે અંદરથી ખીલા અને બહાર એની ધાર હોય, એના ઉપર ફેણ પછાડી પછાડીને જીવ કાઢી દે. આ મની બિન ફણીજીની જલ બિનું મીના મમ જીવનતીની તુમ હી અદીના. તો આ પાછા આપણે એક સુભાષિતાની તરફ જઈએ છીએ કે આ મણી છે એ જ્યાં પેદા થયો ત્યાં એની શોભા છે. સર્પ કઈ જગ્યાએ શૃંગાર કરવા માટે મણીને રાખે? કમળામાં જ રાખવાનું છે. અને એને એ પણ ખબર નથી કે હું આ મણી બજારમાં લઈને જાઉં ને આની કેટલી કરોડો રૂપિયાની કિંમત છે, એને ક્યાં ખબર જ છે? તો એ તો એના મોઢામાં જ છે. તો એક સૂત્રતા કોને કેવી કે મની, પછી બીજું છે માણિક, અને ત્રીજું મુક્તા. અભિગીરી ગજ શિર સોહલી તૈસી સો નૃપ કિરીટ તરુણી તનુ પાઈ અહી સકલ શોભાધિકારી. હવે માણિક, પર્વતમાંથી જે નીકળે તે માણિક. આ બીજી સુંદરતા, ધરતી પરની આ બીજી સુંદરતા, ઐશ્વર્ય પણ છે આમાં. તો એક બીજી ઐશ્વર્ય વસ્તુ છે એ પર્વતમાં છે. પણ પર્વત ઉપર જ્યાં છે ત્યાં તો એની કોણ જોવાઈ જાય છે, અહીંયા કઈ જગ્યાએ છે એ આપણને ખબર જ નથી. તો અહીં ગીરી પર્વત ઉપર છે એ પણ એને અહીંયા શોભા નથી. પછી ત્રીજું માણિક, માણિક પછી મુક્તા. તો મુક્તા હાથીના કુંભસ્થળમાં ઉત્પન્ન થાય છે અને તે દરેક કઈ હાથી ગજે ગજે ના માણિક્યમ મોક્તિકમ ના નહીં, શૈલે શૈલે ના માણિક્યમ મોક્તિકમ ના ગજે ગજે સજ્જના નહીં સર્વત્ર. શૈલે શૈલે ના માણિક્યમ, દરેક પર્વત ઉપર કઈ માણિક નથી હોતા. મોક્તિકમ ના ગજે ગજે, દરેક હાથીના કુંભળ સ્થળમાં મોતીના મોક્તિકમ ના ગજે ગજે સજ્જના નહીં સર્વત્ર, બધે હોતા જ નથી. અને ચંદનના વને વને, દરેક વનમાં ચંદન હોય. આપણી આજુબાજુ ઘણા ઝાડ છે, ક્યાં છે ચંદન? આવે તો સરકાર નોંધી જાય, 20 વર્ષ પછી પાછું ઉઘરાણી કરવા આવે, એમાં 20 વર્ષે સુગંધ આવે એટલે લઈ જાય માલિકી એની, આપણી ક્યાં છે જ. તો આ શૈલે શૈલે ને માણિક્યમ મોક્તિકમ ન ગજે ગજે સજ્જના નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. તો હવે પર્વતની પેદાશ ઐશ્વર્યની જે છે માણિકની શોભા ત્યાં નથી. અને મોક્તિકમ ન ગજે ગજે એટલે દરેક હાથીના કુંભસ્થળમાં કાંઈ મોતી નથી. એ તો કવિઓ લખે છે કે જ્યાં છે. અને પછી જ્યારે જ્યારે આખી ખોપડી સિંહ વિદારી નાખે અને એમાંથી મોતીનો ઢગલો નીચે ખરી જાય ત્યારે ખબર પડે. તો નવેતિ યો યસ્ય ગુણ પ્રકર્ષમ, ન વેતિ યો યસ્ય ગુણ પ્રકર્ષમ સતમ સદા નિંદતિ નાત્ર ચિત્રમ. નાત્ર ચિત્રમ એટલે અહીં જરા કઈ નવાઈ નથી. ન વેતિ, એ જાણતા નથી. ન વેતિ યો યસ્ય ગુણ પ્રકર્ષમ, અહીંયા બેઠા છે એના કોના શું ભાગ્ય છે એ જે જાણતું નથી. ન વેતિ યો યસ્ય ગુણ પ્રકર્ષમ સતમ સદા નિંદતિ નાત્ર ચિત્રમ, એ હંમેશા એની નિંદા કરે છે. કેમ? કે યથા કિરાતિની કરીકુંભ જાતા મુક્તામ પરિત્યજ્ય બિભર્તિ ગુંજાન. આ કિરાતીની સ્ત્રીઓ જે ભીલડીઓ છે ને, યુવાન સ્ત્રીઓ, એને આ મોક્તિ
હાથીના કુંભસ્થળમાંથી નીકળેલા મોતી એને સહેલાઈથી મળે છે, રખડતી હોય છે બિચારી જ્યાં ત્યાં તો. પણ એનું કોઈ એટ્રેક્શન, એનો કોઈ બાહ્ય દેખાવ નથી. એટલે ઈ મળ્યું તો એને ખબર નથી કે આની કિંમત શું છે. ઈ મળ્યું તો એને ખબર નથી કે આની શું કિંમત છે. એટલે ચણોઠીની માળાઓ અને કાનના એરી જે કરતી હોય, યથા કિરાતીની કરી રૂમ બજાતા મુક્તામ પરિતે છે વિભરતી ગુંજાન, શોભા ધારણ કરે છે કોની? તો કે ચણોઠી. તો આ હાથીના કુંભસ્થળના મોતી પર્વતના માણિક અને સર્પનું મણિ. પણ હવે પર્વતની વાત એક એવી છે, કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય, કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય માણિક્ય રાગો યદિ ચંચુ દેશે એકૈક પક્ષે ગ્રથિત મણિનામ તથાપિ કાકો નતુ રાજહંસ. માની લ્યો કે કાગડાનું શરીર આખું કંચન સોનાનું બનાવી દીધું. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય, પછી શું કે છે? આ માણિક રાગે એટલે કે આ પર્વતનું લાલ મણિ જે હાથમાં આવ્યો હોય એને માણિક્ય રાગમ યદિ ચંચુ દેશે, એનાથી તો એની ચાંચ મઢાવી દીધી. માણિક્ય રાગો યદિ ચંચુ દેશે, પછી કે છે કે એક એક પક્ષે ગ્રથિતમ મણિનામ, એને એક એક પીછા છે ત્યાં જો મણિ ગૂંથવામાં આવે, તથાપિ કાકો નતુ રાજહંસ, તો પણ કાગડો કોઈ દી રાજહંસ થઈ શકતો નથી. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય માણિક્ય રાગો યદિ ચંચુ દેશે એક એક પક્ષે ગ્રથિતમ મણિનામ તથાપિ કાકો નતુ રાજહંસ. તો આ ત્રણેય વસ્તુને તુલસીદાસજીએ આ આપણો પેલો લાઘવ મંત્ર કે ત્રણેય જુદી જુદી જગ્યાએ ઉત્પન્ન થયા, મણિ, માણિક અને મુક્તા. ત્રણેય જુદી જુદી જગ્યાએ જેની ઉત્પત્તિ છે, એ જ્યાં છે ત્યાં શોભા આપે છે ખરી, જ્યાં છે ત્યાં શોભા નથી આપતી. તો શું કે છે કે સોળ રૂપ કિરીટ એ રાજાના મુકુટમાં કાં તો શોભે, અને તરુણી તરુપાઈ કોઈ સુંદર સ્ત્રીના આભૂષણ બને તો. સોળ રૂપ કિરીટ તરુણી તરુપાઈ લણી શોભા સકલ શોભાધિકારી. તો આ ત્રણેયને છે ક્યાં ક્યાં? પર્વત. અને હાથી અને ત્રીજા સર્પનો મણિ. તો આ ત્રણેયને એક સૂત્રતા બનાવવી તુલસીદાસજી કરે. તો આને લાઘવ મંત્ર કહેવાય કે નહીં? કહેવાય ને કાંતિભાઈ? કે સુભાષિતાની પણ કહેવાય ને? આમાંથી કઈ ભેટ છૂટું પાડી શકાય એમ નથી, છે એમ જ છે અને આમ જ રહેશે. તો મણિમાની મુક્તા છવી જૈસી અભય ગીર વ્યજસી સોર નિતેસી સોમ રૂપ કિરીટ તરુણ તનુપાઈ લણી સોપલ શોભાધિકારી. આ રચનાનો પ્રભાવ આપણે સંસ્કૃતમાં સુભાષિતાની ગોતતા હતા ને અત્યાર સુધી, કે ઈ સિવાય બીજે ક્યાંય ના હોય, આમાં છે. સુભાષિતાની આમાં પણ છે. અને એટલા જ માટે કે મેં કીધું કે ભાઈ લાઘવ મંત્ર કોને કેવો, તો કે આ મંત્ર જ છે. અને કાલે આપણે ટૂંકમાં એટલી જ વાત કરી હતી કે સ્વયં સુરદાસજી કબૂલ કરે છે કે હું તો મારા હૃદયના આનંદ માટે પદ રચના કરું છું,
અને લોકોના હૃદય સુધી એ આનંદ પહોંચે એ એક જ મારો નમ્ર પ્રયાસ છે. પણ તુલસીદાસ તો જગત કલ્યાણ માટે મંત્રો લખે છે. આ મંત્ર, આ લાઘવ મંત્ર, બે ત્રણ ની વાત કરીએ તો બીજો જ મંત્ર આના પછી આપણે એક લઈએ છીએ. સમર્થ કહું નહીં દોષ ગુસાઈ, સમર્થ કહું નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુરસરી की नहीं. समर्थ कहूं नहीं दोष गुसाई, हे महापुरुष. समर्थ व्यक्ति में दोष ना हो. समर्थ कहूं नहीं दोष गुसाई, रवि पावक सुरसरी की नहीं. સૂર્ય છે એ બહુ સુંદર ભવ્ય મંદિર ઉપર તપે છે અને બાજુમાં નજીક કોઈ ઉકેડે છે, તો આપણે એવું તો કોઈ દિવસ નથી કહેતા કે આ મંદિર ઉપર સૂર્ય પ્રકાશિત થતો હતો, એટલો સૂર્ય પવિત્ર હતો અને આના ઉપર છે એ અપવિત્ર. પણ આપણે અહીંયા સુધી પહોંચી જ નથી શક્યા ને સૂર્ય ક્યાં છે ને શું પ્રકાશિત કરી રહ્યો છે. તો એ સમર્થ છે. ઉકેડા ઉપર સૂર્યનો પ્રકાશ આવ્યો તો એ અપવિત્ર થઈ ગયો એવું કહેવાતું જ નથી. મહાદેવના સદગુણ માટે કહેવાય છે ને કે ભાઈ જ્યાં જેટલી વસ્તુ અપવિત્ર, એટલે કે એનો અર્થ એક જ છે કે જેને કોઈ ના સ્વીકારે એને મારે સ્વીકાર લેવું. સૌથી બધા કપડે બાપા જોયો હોય દૂરથી તો લોકો ભાગે, કેમ કે ઝેર છે એ પૂરું કરી નાખે આપણું. તો એટલે આ બધી ખોપરીની માળા કાંઈ વસ્તુ એને અપવિત્ર જે કાંઈ હતી, બધા કહેવાનો મતલબ એટલો જ છે કે જે દોષિત જીવ છે એ બધાને આને સ્વીકાર કર્યો છે. માટે મહાદેવ અને મહાદેવની કથા એના કરતા બધું મહાદેવની ભક્તિ. રામચરિત માનસમાં મારી જે કોઈ આજે બધા વચ્ચે કહું કે મારી જે કોઈ યાત્રા રહી છે થોડીક મારી મતિ અનુસાર એમાં મને સૌથી વધુ સહકાર આપનાર તન્ના સાહેબ છે. હું જે કઈ કરું એમાં પહેલેથી તન્ના સાહેબને કહું કે આમાં શું શું કરાય. આમાં આપણે કેવી રીતે ગોઠવણી કરવી જોઈએ. ચર્ચાનો જે કોઈ નીચે હોય એમાં મારા આ બધી બાબતમાં તન્ના સાહેબ ખૂબ સહકાર આપે છે. તો પેલું સમૃદ્ધ કહું નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુરસરી કી નાઈ. તો પેલો સૂર્ય, પછી પાવક એટલે અગ્નિ. અગ્નિ બધી વસ્તુ બાળે છે ને, સુગંધ ચંદનના લાકડા એ બાળે અને અપવિત્ર વસ્તુ ડેડ બોડીને પણ બાળે. એટલે એને કઈ એમ ના કહેવાય કે ડેડ બોડી બાળતો તો એ અગ્નિ અપવિત્ર હતો. આ ચંદન જેને બાળ્યું એ જ અગ્નિ પવિત્ર હતો. તો સમર્થ કહું નહીં દોષ ગુસાઈ એમાં બીજો અગ્નિ અને ત્રીજો સુરસરી એટલે ગંગાજી. ગંગાજી ગંગાજીમાં એક દારૂની બોટલ ઠલવી નાખી, તો એટલા ગંગાજળ અપવિત્ર થઈ ગયું તો કેવાતું જ નથી. એને પવિત્ર બનાવી દેનારી છે
એવી માં ગંગા છે, જગત જનની. પણ મને એક વસ્તુ સરસ યાદ આવી કે ઘણા લોકો એવી દલીલ કરે છે, ઘણા લોકો એવી દલીલ કરે છે કે આ જસ્ટ 5-7 દિવસ પહેલાનો જ દાખલો છે, જો તમે સરયુને એનાથી ઉપર ના ગણશો, ગંગાજીને તો મહાદેવે માથે ચડાવ્યા છે, માથા મસ્તક ઉપર ધારણ કર્યા છે. સ્વર્ગાત પતિતો ગંગા શંભુયામ જટાનામ નીલિના. નીલિના એટલે છુપાઈ ગઈ. સ્વર્ગો પરથી પડેલી ગંગા મહાદેવના જટામાં છુપાઈ ગઈ. એટલે આ કે છે આ તો આટલું બધી મહાદેવે જેને આશ્રય આપ્યો છો, તો પછી તમે સરયુને કેમ મહાન ગણો છો? પણ સરયુ એક જ વસ્તુ છે, જ્યાં પરબ્રહ્મ અવતાર લીધો. તો એક સરસ વાત કહું કે બ્રહ્માને એવો વિચાર આવ્યો કે જ્યાં પરબ્રહ્મ અવતાર લેવાના છે અને ત્યાં એના મા બાપ તરીકે મહારાજા દશરથ અને કૌશલ્યાજી હશે, તો મનુ શત્રુપાએ દેહ ત્યાગ કર્યો પછીથી આટલા વર્ષોથી આ લોકો સ્વર્ગમાં છે બંને. હવે એને અહીંયા કેટલી બધા ભોગ ભોગવ્યા છે અને એને પૃથ્વી ઉપર જવું છે, તો કંઈક વિચારવું જોઈએ આપણે. એટલે સ્વર્ગનો એક હિસ્સો છે ને, એ બ્રહ્માએ પૃથ્વી પર ફેંકી દીધો. ચક્રાકારે અયોધ્યા છે, બરાબર. અને આ અયોધ્યાનો એક હિસ્સો ફેંકી દીધો પૃથ્વી ઉપર. પછી એમ કીધું કે હવે વિશ્વકર્માને કે છે તમે એને એવી સજાવો કે સ્વર્ગમાં પણ આની કલ્પના ન થઈ શકે એવી સજાવો. એટલે વિશ્વકર્માએ પણ પરબ્રહ્મને યાદ કરી અને અયોધ્યાને ખૂબ સજાવી. પછી બ્રહ્માને કહે છે કે હવે આપ દર્શન કરવા જાઓ અયોધ્યા નગરીના. એટલે બ્રહ્મા દર્શન કરવા પધારે છે. એ દર્શન કર્યા પછીથી બ્રહ્મા ચોધાર આંસુએ રડવા માંડ્યા. ઓહો, પરબ્રહ્મનું અવતરણ અહીં થવાનું છે. વિશ્વકર્માએ બહુ સરસ સજાવટ કરી અને બ્રહ્માની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. તો સરયુ તો આપણે ઓળખીએ છીએ. સરયુનું મૂળ નામ નેત્રજા છે. આંખમાંથી જન્મ્યા છે. કોની? બ્રહ્માની. નેત્રજા. તો આ નેત્રજાનું બીજું નામ તો કે એનું નામ બ્રહ્મદ્રવા પણ છે. બ્રહ્મા પોતે દ્રવીભૂત થઈ ગયા અને આંખમાંથી અશ્રુની ધારા વહેતી થઈ ઈ સર્જ્યું તો બ્રહ્મદ્રવા. પછી ત્રીજું તો કે બ્રહ્મ કમંડલી. એટલે આપણે ગંગાજીને આ બે કમ્પેરિઝન કરવી જ નથી, કારણ કે એની સ્તુતિ ગિરધરદાસે કરી જ છે ગંગાજીની, અને તે સીતાજીએ કરી છે. એટલે ઈ હું કહું છું. પણ અહીંયા આપણે રામ ભક્તો ભેગા થયા છીએ તો આપણે સરયુના તો વખાણ કરવા જ પડે. તો આ બ્રહ્મદ્રવા, નેત્રજા અને બ્રહ્મ કમંડલી. સીતાજી એ ગંગાજીની સ્તુતિ કરી છે. જોજો, જેને જેને એટલે આપણું ગુજરાતનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય એવી જો કોઈ રામાયણ હોય તો તે ગીરધરકૃત રામાયણ છે. દરેકના પ્રાંતની પ્રતિનિધિત્વ ધરાવે એવા સ્ટાન્ડર્ડ રામાયણ બધા છે જ છે.
તેલુગુ રામાયણ ને આ બધા વસ્તુ, ત્યાગરાજનનું રામાયણ, પછી તો આ ઉપરાંત જે આ ગિરધરકૃત છે. હવે આ માણસ બિચારો ડભોઈ પાસેના ગામનો વાણિયો, દસા લાડવાણિયા, દિવે, આ બધા જે ડરે છે ઈ સાચી ભક્તિ છે. અને હમણાં આપણે કીધું ને એમ યશોસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવે તરક્ષતે અને કાંતા સંહિતયા ઉપદેશ યુજ્જે, આ એકે સ્વાર્થ વગર જેને રચના કરી છે ને ઈ જ ઉપર હોય. તો આ દસાલાડ વાણિયા જે છે ગિરધરદાસજી, એને રચના કરવા માંડ્યા. મોહમ્મદ નામનો એક મુસલમાન એને પગે ઘૂઘરા બાંધે, કોઈ તે એક બાજુ ખૂણામાં ઓટલા ઉપર આ ભજવાય અને એક ખૂણામાં પોતે બેસી અને ગાન કરે. ગાન કરે એ પ્રમાણે મોહમ્મદ પટેલ ઘૂઘરા બાંધી નાચે. એટલે આ એનું મૂળ સ્વરૂપ, એની ઉત્પત્તિનું મૂળ સ્વરૂપ ગિરધરકૃતનું આ. તો હવે ગંગાની સ્તુતિ કેવી સરસ કરી છે ગિરધરદાસે. છે ફક્ત ગુજરાતી, પણ શબ્દો એવા છે કે આપણને એવું જ લાગે કે આ સંસ્કૃત છે. જ્યાં બીજી વાર સાહિત્યમાં જોવા નથી મળતા આવા શબ્દો. જુઓ, આવા પ્રયોગ જ ના હોય. તો સીતાજી સ્તુતિ કરે છે ગંગાજીની, જય વિષ્ણુ પાદોદકી, ઉદક એટલે પાણી અને ઉદકી એટલે નદી. જય વિષ્ણુ પાદ ઉદકી, જય વિષ્ણુ પાદોદકી, અખિલ જન પુનિત કર, દાની મન મોદકી સિંધુ અંગે. હે માં, સિંધુના અંગમાં મળનારી તું વિષ્ણુ ચરણ જાચો, વિષ્ણુના પગમાં ચરણ કમળમાંથી ઉત્પન્ન થયેલી છે. તો જય વિષ્ણુ પાદોદકી, અખિલ જન પુનિત કરમ, દાની મન મોદકી સિંધુ અંગે. આ ગુજરાતી છે, રહ્યું છે અત્યારે આ શબ્દો અસ્તિત્વમાં છે. સાર સૌ સત્વનું મથન વિધિએ કર્યું, પ્રથમ પરમેષ્ટિનું પાપ વાયું, તેથી પૂજા કરી વિષ્ણુના ચરણની પુનિત નખવાર વિસ્તાર પામ્યું. બ્રહ્માએ કમંડળમાં પૃથ્વીના સ્વર્ગના બધા જેટલા પવિત્ર જળ હતા એ કમંડળમાં ભરી રાખ્યા હતા. અને 3.5 પગલા જ્યારે જમીન માપવાનો વારો આવ્યો ત્યારે એક પગ સ્વર્ગમાં ગયો એટલે બ્રહ્માએ દોડી અને તરત સાર સૌ સત્વનું મથન વિધિએ કર્યું. પ્રથમ પરમેષ્ટિ એટલે માં ભવાની, પ્રથમ પરમેષ્ટિનું પાપ વાયું અને તેથી પૂજા કરી વિષ્ણુના ચરણની પુનિત નખવાર વિસ્તાર. આટલા માટે આ ગંગાજીનું નામ વિષ્ણુના ચરણમાંથી નીકળ્યા માટે વિષ્ણુ ચરણ જા. તો ગંગાજીની સ્તુતિ કરનારા બહુ ઓછા છે. મહાન મહિમા બધા ગાય છે પણ સ્તુતિ કોઈએ નથી કરી. આ તો આપણી કિશોરીજીએ કરી છે. શાંતિભાઈ, ગંગાજીની સ્તુતિ આપણી કિશોરીજીએ કરી છે. સાર સૌ સત્વનું મઠન વિધિએ કર્યું, પ્રથમ પરમેષ્ટિનું પાપ માન્યું, તેથી પૂજા કરી વિષ્ણુના ચરણની પુનિત નખવાર વિસ્તાર પામ્યું. હવે ગંગાજીના આટલા નામ એકી સાથે પણ આવી વ્યક્તિઓ લખી શકે. તું કોણ છો? તો કે સરિત વરજાહ્નવી વિમલ ભોગાવતી, અલકનંદા સુઆનંદકારી, ભૂતલ ભાગીરથી, પુનિત પ્રભાવતી, નામ મંદાકિની પાપહારી. માં તને આટલા નામથી તો લોકો નવાજે છે.
સરિતવર, બધી નદીઓમાં તું શ્રેષ્ઠ છો. સરિતવર જાહ્નવી, ઋષિના જાનમાંથી નીકળી માટે જાહ્નવી, સરિતવર જાહ્નવી, વિમલ ભોગાવતી. આ ભોગાવતી પણ ગંગાનું જ નામ છે. વિમલ ભોગાવતી, અલકનંદા, જ્યાં આપણા ચારધામ યાત્રામાં જ્યાં જ્યાં આપણે જઈએ છીએ ત્યાં બધે જે પ્રવાહ આપણને મળે છે દર્શન કરવા માટે, બધે અલકનંદાનો પ્રવાહ છે. અલકનંદા સુઆનંદકારી. પછી ભૂતલ ભાગીરથી, આ પૃથ્વી ઉપર તું આવી ને માં ભગીરથ લેવા માટે ભાગીરથી. ભૂતલ ભાગીરથી, પુનિત પ્રભાવતી, તારું નામ પ્રભાવતી પણ છે. પુનિત પ્રભાવતી, નામ મંદાકિની પાપહારી. એ માં તારું મંદાકિની, અનસુયા માતા લઈ આવ્યા એટલે તારું નામ મંદાકિની. ચિત્રકૂટની આજુબાજુ જે છે તે મંદાકિની. તો ફરીથી આપણા લાઘવ મંત્ર તરફ જઈએ, આપણી સુભાષિતાની તરફ જઈએ. તો સમરથ કહું નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુર સરિતી. આ ત્રણેય વ્યક્તિઓને દોષ હોય જ નહીં. બીજો લાઘવ મંત્ર બે ચાર જ કેવા છે. મારો પીરિયડ ક્યારે પૂરો કરું? તમે કરો. આજે બહુ મહાનુભાવો છે બધા, એટલે તમારું પણ માણે ને આસ્વાદ. એટલે હવે એક કહું, શસ્ત્રી મરની પ્રભુ સટતની, બંદી વેદ કવિ ભાનુસ ગુની. શસ્ત્રી મરની પ્રભુ સઠ ધની. શસ્ત્રી મરમી પ્રભુ સઠ ધની, બંદી વેદ કવિ ભાનુસ ગુની. આ નવલ વિરોધે ને કલ્યાણ. હે મેં કાલે જ કીધું હતું કે ભાઈ આ ગુરુ લાઘવ મંત્ર છે, જેની કઈ દેખાવ કર્યા વગર ક્યાં વાગ્યું એ ખબર ના પડે એવું અસ્ત્ર એકલવ્યનું, એનું નામ લાઘવ મંત્ર. તો આ માનસના લાઘવ મંત્ર છે. એટલે શસ્ત્રી મરની પ્રભુ સઠ ધની, બંદી વેદ કવિ ભાનુસ ગુની. આ નવ વિરોધ નહીં કલ્યાણ. આની સાથે કોઈ દિવસ વિરોધ ના કરાય. પેલો શસ્ત્રી, મારીચ કહે છે, મારીચ બોલે છે, રાવણે કીધું કે તું પટ્ટી મૃગ થઈ જા અને મારી સાથે આગળ ચાલ, સુવર્ણ મૃગ બની જાય. પછી કે છે કે આ હવે મને ખબર જ છે કે કોણ છે. બેનું ફરબાન રામ મોહી મારા, સતજો જંગા સાગર પારા. ફાવડા વગરનું બાણ માર્યું ને તો આ સોયોજનની ચર્ચા બહુ લાંબી છે એટલે કરવી નથી, પણ યોજનનું એક ચેપ્ટર આપણે લખ્યું છે. એ સાચી વાત એ છે કે તુલસીદાસજી, આપણે એનો અર્થ દોસ્તો કાઢી શકાય એમ છે જ નહીં, એટલે એને ઢગલો બંધ આપણે એમ કહીએ ને, અરે બધા 50, 60, 100 કરોડ જેટલા હશે એટલા બધા હશે. એટલે તુલસીદાસજીએ વારંવાર જગ્યાએ જગ્યાએ 100 યોજન કીધા છે. તો સતજો જંગા સાગર પારા, વિશ્વામિત્રના આશ્રમથી સમુદ્રના કિનારા સુધી 100 યોજન નથી. ઈ જે ગણિત જાણતા હોય એને ખબર છે. પછી
શસ્ત્રીની જ વાત કરીશ, બીજી કાંઈ નહીં કરું, કારણ કે મારે ચાર્જ આપી દેવાનો છે. હવે શસ્ત્રી માટે ત્યારે મારીચી એની કહે છે કે તું મૃગ થા, નહીતર હું તને પૂરો કરી નાખીશ. મામો છે છતાંય ડરે છે આ ભાણેજથી, એટલે અને બોલે છે બિચારો મારીચી કે રામાદપી ચ મર્તવ્યમ, રામાદપી ચ મર્તવ્યમ, મર્તવ્યમ રાવણાદપી ચ ઉભયોરાદિ મર્તવ્યમ. મારું બે બાજુથી ઉભયોરાદિ ચ મર્તવ્યમ વરમ રામમ ન રાવણ. મારે તો મરવાનું જ છે. એકવાર બિન ફળ વગરનું બાણ માર્યું ને હું જીતો રહી ગયો, પણ અત્યારે ફરી પાછું મારું મૃત્યુ છે જ. તો રામાદપી ચ મર્તવ્યમ, એનાથી મરવાનું, રાવણાદપી ચ આનાથી મરવાનું છે. ઉભયોરાદિ ચ મર્તવ્યમ વરમ રામમ ન રાવણ. મરવું જ છે તો પછી આ જ સારું. જેવી રીતે કાળનેમીએ કીધું કે રાવણ મને, કાંતિભાઈ, કાળનેમીએ કીધું કે આ રાવણ મને એની કૃપાણથી મારી નાખે, એના કરતા રામદૂતના હાથે ત્યાં તો હું ઈ મને છોડે. અસુર નિકંદન રામ દુલારે અમતું છે, રોજ આપણે બોલીએ છીએ ને. તો આ કાળનેમીનું પૂરું થવાનું છે, ખબર જ છે. તો ત્યારે કાળનેમી કહે છે કે ભાઈ મારે રામદૂત હાથે મરવું છે, મને મોક્ષ તો થઈ જાય. તો શસ્ત્રી ક્યારે શું કરે? તમે નિહત્થા છો, તમારી પાસે નિશસ્ત્ર, તમારી પાસે કાંઈ નથી. આપણી પાસે હાથમાં કાંઈ ન હોય તો આપણે આનો વિરોધ કરાય જ નહીં. તુલસીદાસજીએ એના માટે કેવી કેવી ખૂબી બાબાએ મૂકી છે. જો કોઈ ઉઠાઈ સુબંધુ સહાયે, ઓડિયની હાથ અસની હુકે ગાય. સાચું? કોક તમારા ઉપર પ્રહાર કરે પણ તમારી પાસે કાંઈ નથી, તો તમે શું કરશો? તો કે બહુ સરસ પ્રયોગ છે કે ઓડિયની હાથ, આપણે આમ કરી દઈએ. મારવા આવે એટલે આ આપણી એક લાક્ષણિકતા છે કે આપણે આવી રીતે હાથ કરી દઈએ. ભાઈ સાહેબ, બે હાથ આમ કરી દઈએ. ઓડિયની હાથ અસની હુકે ગાય. અસની એટલે વજ્ર. વજ્રનો ઘા કોઈ બાંધે તો આ તમારી આપણી લાક્ષણિકતા છે, તો આપણે હાથને આમ કરી દઈએ. તો ઠાકુર ભરતજીને કહે છે કે બાપ, કોઈ વજ્રનો પ્રહાર કરે ને તો એ હાથ આમ થઈ જાય છે, બંને શરીરના રક્ષણ માટે. તો અત્યારે આ વજ્રાપાત છે. તમે કોઈ સહાય સુબંધુ સહાય, કોઈ જગ્યાએ તમે ખરીદ જગ્યાએ પહોંચી જાઓ અને તમારો ભાઈ સાથે હોય તો એ જ તમારું રક્ષણ કરે. તો આ બંને હાથ તમે છો. અત્યારે જે કાંઈ આવ્યું એના માટે વજ્રનો પ્રહાર ભલે પડ્યો, પણ તમે હાથ બની અને રક્ષણ કરો આ શરીરનું. તો આ શસ્ત્રી મરમી, કાલ મરમીની વાત કરીશું. શસ્ત્રી મરમી પ્રભુ સતની, બંદી વેદ કવિ ભાનુસ ગુણી. ઠાકુર જ છે, સ્વયં ઠાકુર જ છે. આટલું બધું ઐશ્વર્ય હોય છે. જે અહીં છે એ જ સર્વત્ર છે, જે સર્વત્ર નથી એ આમાં નથી. આમાં બધું છે. તો આજે
કાલે આપણા લાઘવ મંત્રો આગળ વધારીશું થોડાક, બહુ નહીં. સુભાષિતાની કાલે આપણે આગળ વધારીશું. આજના બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના જય સિયારામ, સાદર જય સિયારામ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય.